વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રેખીય વિતરણથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવીશું. એક આ લેક્ચર જોવાના પહેલા મેં આના પહેલા જે વિડીયો બનાવેલો છે એની અંદર ખાસ રિફર કરજો, કારણ કે આના પહેલાના વિડીયોની અંદર મેં વિતરણ વિશે સમજૂતી આપેલી છે, એની 3 પ્રકારની ઘનતાની સમજૂતી આપેલી છે. જો આગળનો તમને ખબર પડશે કન્સેપ્ટ તો જ તમે અમને આની અંદર આ ખબર પડશે. એટલે આના પહેલાનો તમારે વિડીયો રિફર કરવાનો છે, બરાબર. હવે જુઓ ભાઈ, રેખીય વિતરણથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો. હવે આની અંદર આ એક વિતરણ આવડે ને તો બાકીના બંને વિતરણ આવડી જશે. પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ તમને એમને આવડશે. એક જ થિયરી અંદર સમજવાની છે. એક થિયરી આવડશે એટલે બાકીની મેં થોડું ઘણું ચેન્જ કરવાનું છે. એટલે ક્વેશ્ચન આવી રીતે પૂછાઈ શકે: રેખીય વિદ્યુતભાર વિતરણથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. હવે ધ્યાન આપો. હવે ત્રણેય થિયરી છે, રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. એની અંદર ત્રણેયની અંદર કોમન વસ્તુ છે. કેવી રીતે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ડિરાઈવ કરીશું? તો એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ વિતરણ આપેલું હોય, રેખીય હોય, પૃષ્ઠ હોય કે કદ વિતરણ હોય, તો એની અંદર વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો હોય. તો આપણે સમગ્ર વિદ્યુતભારથી વિદ્યુત ક્ષેત્ર સીધું ના શોધી શકાય, ઘણો બધો વિદ્યુતભાર હોય. તો આપણે સમગ્ર વિતરણને કોઈ એક નાના ભાગની અંદર વિભાજન કરવું પડે. સમગ્ર વિતરણની અંદર કોઈ એક નાના ભાગની અંદર વિભાજન કરવું પડે. એટલે આખા વિતરણ આપણે ડાયરેક્ટ ના શોધી શકાય. દાખલા તરીકે આપણી જોડે કોઈ એક વિદ્યુતભાર છે કે સમજો કે આ એક, આની અંદર આ વિદ્યુતભાર આવી રીતે સતત છે. તો પહેલા તમારે થિયરી અંદર કન્સેપ્ટ જ યાદ રાખવાનું છે કે કેવી રીતે થિયરીના સ્ટેપ્સ આપણે આવે. આ થોડુંક સમજી લો એટલે બાકીના બધા સ્ટેપ તમને આવડી જાય. તો સમગ્ર વિતરણને ડાયરેક્ટલી આપણે વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુતબળ ના શોધી શકીએ. તમારે આખા વિતરણને એક નાના ભાગની અંદર વિભાજન કરવું પડે. સમગ્ર વિતરણને એક નાના ભાગની અંદર વિભાજન કરવું પડે. તો સમગ્ર વિતરણને આપણે નાના ભાગમાં વિભાજન કરીએ તો રેખીય વિતરણ હોય ને તો એક નાનો ભાગ એને રેખાખંડ કહેવાય. તો આ સમગ્ર વિતરણની અંદર જો રેખીય વિતરણ હોય તો તેના નાના ભાગને આપણે રેખાખંડ કહે છે. જો એની અંદર પૃષ્ઠ હોય તો એને પૃષ્ઠખંડ કહેવાય. અને એની અંદર જો કદ વિતરણ હોય તો તેને કદખંડ કહેવાય. તો પહેલું સ્ટેપ શું કરવાનું છે થિયરી અંદર? ત્રણેય થિયરી અંદર પહેલું સ્ટેપ છે સમગ્ર વિતરણને એક નાના ભાગમાં વિભાજન કરવાનું. એક સૂક્ષ્મ ભાગની અંદર જે વિદ્યુતભાર પહેલા શોધવાનું. તો પહેલું સ્ટેપ યાદ રાખો, સૂક્ષ્મ ભાગમાં રહેલો વિદ્યુતભાર શોધો. એક નાના ભાગમાં કેટલો વિદ્યુતભાર છે પહેલા એની ગણતરી કરી લઈએ. આ એનું પહેલું સ્ટેપ. હવે આ સૂક્ષ્મ ભાગમાં રહેલો વિદ્યુતભાર કેવી રીતે શોધી શકાય? તો આપણે 3 ઘનતાને ગયા વખતે વ્યાખ્યાયિત કરેલી છે: રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા. ત્રણેયની મદદથી તમારે પહેલા સૂક્ષ્મ ભાગમાં રહેલો વિદ્યુતભાર શોધવાનો. રેખીય વિતરણ હોય તો રેખીય ઘનતા, પૃષ્ઠ વિતરણ હોય તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિતરણ હોય તો કદ વિદ્યુતભાર ઘનતા. ત્રણેય ઘનતાની મદદથી સૂક્ષ્મ ભાગમાં રહેલો વિદ્યુતભાર શોધી દો. આ એનું પહેલું સ્ટેપ થઈ જશે. બીજું સ્ટેપ, સૂક્ષ્મ વિદ્યુતભારથી લાગતું બળ તમારે લગાડી નાખવાનું. સૂક્ષ્મ વિદ્યુતભારથી બીજા વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. એટલે એક નાના ભાગની અંદર રહેલો વિદ્યુતભારથી બીજા વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગે એની ગણતરી કરી લો. હવે આખા વિતરણની અંદર આ બધા નાના ભાગો આખા વિતરણની અંદર પથરાયેલા હોય તો એક વિતરણથી આપણે બળ શોધ્યું, એક નાના ભાગથી બળ શોધ્યું, એક સૂક્ષ્મ ભાગથી આપણે બળ શોધ્યું. તો હવે ત્રીજું સ્ટેપ, સમગ્ર વિતરણથી બળ માટે, સમગ્ર વિતરણથી બળ માટે સદિશ સરવાળો કરવો પડે. સમગ્ર વિતરણથી આપણે બળ શોધવું હોય તો બધાનો શું કરવાનો? સદિશ સરવાળો. અને આ વિતરણનો સદિશ સરવાળો એટલે કે અહીંયા આગળ તમારે સંકલન કરવાનું. તો આ 3 સ્ટેપ તમારે ફોલો કરવાના. કોઈ પણ વિતરણ હોય એ કોઈ પણ વિતરણને એક નાના ભાગની અંદર વિભાજન કરો. જો એ રેખીય હોય તો એને રેખાખંડ કહેવાય, પૃષ્ઠ હોય તો એને પૃષ્ઠખંડ કહેવાય, કદ હોય તો એને કદખંડ કહેવાય.
હવે એ નાના ભાગમાં રહેલો તમારે વિદ્યુતભાર શોધી નાખવાનો. એ કેવી રીતે શોધે કે 3 ઘનતા આપણે વ્યાખ્યાયિત કરી, રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા, કદ ઘનતા. એના મદદથી તમે વિદ્યુતભાર શોધી દો. હવે એ સૂક્ષ્મ ભાગમાં રહેલા વિદ્યુતભારથી લાગતું બળ શોધી દો અને પછી સમગ્ર વિતરણ ઉપર એનો સરવાળો કરો, સદિશ સરવાળો કરો. સદિશ સરવાળો એટલે અહીંયા સંકલન કરીશું. તો આ 3 સ્ટેપ ફોલો કરો તો તમને કોઈ પણ થિયરી આવડે. તો આપણે વારાફરતી આ રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ વિશે આપણે વાત કરીશું. તો આપણે અહીંયા પહેલા સ્ટાર્ટ કરીએ છીએ રેખીય વિતરણ. તો પહેલું જે થિયરી છે આપણે રેખીય વિતરણથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. આપણે પહેલા 3 સ્ટેપ જ આપણે ફોલો કરીશું. તો રેખીય વિતરણથી આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો એના માટે હું પહેલા એક રેખીય વિતરણ અહીંયા દર્શાવું છું. આ એક રેખા ઉપર વિદ્યુતભાર પથરાયેલો છે. આ એક રેખીય વિતરણ છે. આ રેખીય વિતરણ ઉપર આપણે આ પોઝિટિવ ચાર્જ પથરાયેલો છે. આ સમગ્ર વિતરણથી અહીંયા આગળનો વિદ્યુતભાર છે Q0, એના ઉપર લાગતું બળ શોધવાનું છે અથવા બિંદુ P પાસે આ પોઈન્ટ પાસે સમગ્ર વિતરણથી વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવાની છે. તો આ રેખીય વિતરણ છે, આ એક રેખા છે, એના ઉપર આવી રીતે પોઝિટિવ ચાર્જ ધન વિદ્યુતભાર આવી રીતે પથરાયેલો છે. આ સમગ્ર વિદ્યુતભારથી P પાસે વિદ્યુત ક્ષેત્ર અથવા આ સમગ્ર વિદ્યુતભારથી Q0 ઉપર લાગતું વિદ્યુત બળ શોધવાનું છે. તો પહેલું સ્ટેપ આપણે કીધું એમ કે આખા વિતરણને, આ સમગ્ર વિતરણને એક નાના ભાગમાં વિભાજન કરીએ છીએ. અહીંયા એક નાનો ભાગ, એને આપણે કહેવાય છે રેખાખંડ. તો પહેલું સ્ટેપ આપણે લઈએ છીએ, આ સમગ્ર વિતરણને એક નાના dl લંબાઈના રેખાખંડમાં હું વિભાજન કરું છું. dl લંબાઈના રેખાખંડની અંદર મેં એને વિભાજન કર્યું. dl ની સાપેક્ષે આ બિંદુ P નો સ્થાન સદિશ્ય r. બરાબર? તો અહીંયા હું પહેલું સ્ટેપ લખી નાખું. સમગ્ર વિતરણને dl લંબાઈના સૂક્ષ્મ રેખાખંડમાં વિભાજન કરતા. dl લંબાઈના સૂક્ષ્મ રેખાખંડમાં વિભાજન કર્યું. આ dl ની સાપેક્ષે Q0 નો સ્થાન સદિશ્ય r. dl ની સાપેક્ષે Q0 નો સ્થાન સદિશ્ય r. આ dl ઉપર કેટલો વિદ્યુતભાર છે ધારી લે, આપણે dq શોધવાનો છે. આ dl ની ઉપર રહેલો વિદ્યુતભાર છે dq. આ dq શોધવાનો છે. પહેલું સ્ટેપ કીધું એમ કે સૂક્ષ્મ ભાગમાં વિભાજન કર્યું. બીજું સ્ટેપ, આ રેખાખંડમાં આ સૂક્ષ્મ ભાગમાં કેટલું વિદ્યુતભાર છે મારે ગણતરી કરવાની છે. ચલો, કયું વિતરણ છે? તો રેખીય વિતરણ છે. તો રેખીય વિતરણ માટે આપણે ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરી છે રેખીય વિદ્યુતભાર ઘનતા. રેખીય વિદ્યુતભાર ઘનતાની અહીંયા વ્યાખ્યા ફરીવાર લખી નાખીએ છીએ ભાઈ. Q/L. L એટલે લંબાઈ, Q એટલે વિદ્યુતભાર, એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. L એટલે લંબાઈ, Q એટલે વિદ્યુતભાર, એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. તો આ dq ની કિંમત શોધવા માટે આપણે લેમ્બડા નો ઉપયોગ કરીશું. બરાબર? તો બીજું સ્ટેપ, હવે dq ની કિંમત શોધીએ. તો એના માટે હું ત્રિરાશિ મૂકી દઉં. તો આની વ્યાખ્યાનો, લેમ્બડાની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ છીએ. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર કે લેમ્બડા જેટલો હોય છે. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર છે લેમ્બડા. તો આપણે અહીંયા લંબાઈ કેટલી છે જુઓ, આ રેખાખંડની લંબાઈ કેટલી છે? dl. તો માટે અહીંયા ત્રિરાશિ મૂકો. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમ્બડા હોય તો dl લંબાઈ પર
વિદ્યુતભાર કેટલો? એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમ્બડા હોય તો dl પર કેટલો હોય? ત્રિરાશી એકમ લંબાઈ પર વિદ્યુતભાર લેમ્બડા, તો આ dl પર કેટલો? તો કેટલો હશે? ખબર પડી, dq is equal to લેમ્બડા into dl. આ આવી ગયો સૂક્ષ્મ રેખાખંડ પરનો વિદ્યુતભાર. આ dq આ સૂક્ષ્મ રેખાખંડ પરનો વિદ્યુતભાર આવી ગયો. બરાબર. હવે ત્રીજું સ્ટેપ, dq થી આ dq વિદ્યુતભાર થી q0 પર લાગતું વિદ્યુતબળ, સૂક્ષ્મ વિદ્યુતભાર થી q0 પર લાગતું વિદ્યુતબળ. કુલમ્બના નિયમ પ્રમાણે સૂત્ર છે. કુલમ્બનો નિયમ બધાને ખબર જ છે. તો ભાઈ કુલમ્બનો નિયમ છે F is equal to 1/4 pi epsilon 0 Q1 Q2 upon R square. Q1 એટલે આ dq અને Q2 એટલે Q0. Q1 એટલે dq અને Q2 એટલે આવશે Q0. Q1 એટલે dq અને Q2 એટલે આવશે Q0. તો આપણે અહીંયા બળનું સૂત્ર મૂકી દઈએ છીએ. dF is equal to 1/4 pi epsilon 0 dq Q0 R square. બંને વચ્ચે અંતર r. હવે જો દિશા, આ પોઝિટિવ ચાર્જ છે ધન અને આ પણ ધન જ છે, એટલે બંને વચ્ચે અપાકર્ષી I ધન એટલે અપાકર્ષી બળ, અને અપાકર્ષી બળની દિશા એ વિદ્યુતભારથી દૂર તરફ, એટલે આવશે F ની દિશા આવશે વિદ્યુતભારથી દૂર તરફ. એટલે અહીંયા આપણે લખી નાખીએ r કેપ. તો આ સૂક્ષ્મ વિદ્યુતભાર dq થી q0 ઉપર આટલું બળ લાગ્યું. 1/4 pi epsilon 0 Q1 Q2. Q1 એટલે dq અને Q2 એટલે Q0 R square અને r caret. Q1 એટલે dq અને Q2 એટલે r square. હવે જો આ dq ની કિંમત આપણે મૂકી દઈએ લેમ્બડા into dl, તો આપણને બળ મળી જશે અહીંયાથી. dF is equal to 1/4 pi epsilon 0 લેમ્બડા dl Q0 R square r caret. અહીંયા મેં આગળ dq ની કિંમત મૂકી દીધી લેમ્બડા into dl Q0 R square into r caret. તો મને આ જે બળ મળ્યું એ સૂક્ષ્મ વિદ્યુતભારથી આ આખા વિતરણને એક dl લંબાઈનો રેખાખંડ લીધો, dl પરનો વિદ્યુતભાર dq, એના વડે q0 ઉપર લાગતું મને બળ મળી ગયું. હવે આપણે સમગ્ર વિતરણથી q0 ઉપર લાગતું બળ, એટલે મેં આગળ સમજાવ્યું કે ત્રીજું સ્ટેપ. હવે આખો રેખાખંડ અહીંયા પણ હોઈ શકે, આવા રેખાખંડ અહીંયા પણ વિચારી શકાય, અહીંયા પણ વિચારી શકાય, અહીંયા પણ વિચારી શકાય, અહીંયા પણ વિચારી શકાય. તો સમગ્ર રેખાખંડ, સમગ્ર વિતરણથી આપણે બળ શોધવું હોય તો આ રેખાખંડ અહીંયા લીધો, એવો બીજો અહીંયા લઈએ, એવો ત્રીજો લઈએ, ચોથો લઈએ, પાંચમો, અને બધાનો આપણે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર સદિશ સરવાળો કરવો પડે. પણ આપણે ધારેલો રેખાખંડ dl tends to 0 છે, બહુ જ સૂક્ષ્મ રેખાખંડ છે, એટલે અહીંયા જે સરવાળો કરીશું સમગ્ર રેખાખંડ સમગ્ર વિતરણ ઉપર, તો એના માટે એનું સંકલન કરવું પડે. તો અહીંયા હું લખી નાખું સમગ્ર રેખીય વિતરણથી, સમગ્ર રેખીય વિતરણથી q0 પર લાગતું વિદ્યુત બળ. તો આવા દરેક બળનો સદિશ સરવાળો, એટલે આપણે સમગ્ર વિતરણ ઉપર એનું સંકલન કરવું પડે. અને આ સંકલન અહીંયા મેં લખ્યું છે L. L એટલે એને કહેવાય છે, આ L આને કહેવાય છે લાઈન ઇન્ટિગ્રલ, રેખા સંકલન. કારણ કે રેખીય વિતરણ છે તો અહીંયા આવશે રેખા સંકલન. L એટલે કે સમગ્ર રેખીય વિતરણ ઉપર સરવાળો, સમગ્ર વિતરણથી q0 પર લાગતા બળ. તો એક શોધ્યું, હવે એનો સરવાળો કરવાનો પણ સમગ્ર રેખા ઉપર. L એટલે રેખા સંકલન. તો અહીંયા આની કિંમત મૂકી દો. F is equal to 1/4 pi epsilon 0. અહીંયા અંદર રહેશે લેમ્બડા dl
આ Q0 છે, અચળ જ છે એટલે એ બહાર આવી જશે Q0. અહીંયા લખી નાખીએ r² અને r કેરેટ. તો હવે સમગ્ર વિતરણથી, સમગ્ર રેખીય વિતરણથી Q0 ઉપર લાગતા બળનું સૂત્ર છે. હવે વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આ આપણો ટેસ્ટ ચાર્જ છે, તો એના વડે ભાગી નાખો બળને તો આપણને વિદ્યુત ક્ષેત્ર મળી જશે. તો અહીંયાથી આવશે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખીય વિતરણથી બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર E સદિશ ઇઝ ઇક્વલ ટુ F અપોન Q0. આ સૂત્રને Q0 ને અહીંયા લઈ દો તો આપણને વિદ્યુત ક્ષેત્ર મળી જશે E ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટિગ્રલ ઓવર લાઈન. ઇન્ટિગ્રલ ઓવર લાઈન એટલે રેખા સંકલન, અને અહીંયા લખાય લેમ્બડા dl અપોન આવશે r² અને r કેરેટ. તો આ રેખીય વિતરણથી લાગતા અથવા તો રેખીય વિતરણથી r બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. તો આ રેખીય વિતરણ તો મેં તમને 3 સ્ટેપ કીધેલા છે. તો પહેલું સ્ટેપ આપણે સમજ્યા કે આખું વિતરણ હોય એને એક નાના રેખાખંડમાં ડિવાઈડ કરી દો. તો મેં એને આપેલા સૂક્ષ્મ, અહીંયા મેં રેખાખંડ લીધો છે. આખું વિતરણ એને નાના ભાગમાં ડિવાઈડ કર્યું, એક સૂક્ષ્મ રેખાખંડ જેની લંબાઈ છે dl. બીજું સ્ટેપ હતું dl પરનો વિદ્યુતભાર શોધવાનો છે dq. તો એ શોધવા માટે વ્યાખ્યાયિત કે રેખીય વિતરણ હતું એટલે આપણે વ્યાખ્યાનો ઉપયોગ કર્યો લેમ્બડા, રેખીય વિદ્યુતભાર ઘનતા. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર લેમ્બડા હોય તો dl પર કેટલો, તો લેમ્બડા ઇન્ટુ dl. તો મને dq ની કિંમત મળી ગઈ. ત્રીજું સ્ટેપ, એક નાના વિદ્યુતભારથી Q0 ઉપર કેટલું બળ લાગે એની ગણતરી કરી લઈએ. તો ભાઈ dq થી Q0 ઉપર લાગતું વિદ્યુત બળ તો k q1 q2 upon r² 1 upon 4 pi epsilon 0 q1 એટલે dq, q2 એટલે q0, r² અને r કેરેટ. હવે શું કરવાનું, સમગ્ર વિતરણ વડે, આ તો એક નાના ભાગથી આવ્યું છે તો સમગ્ર વિતરણ માટે તમારે એનો રેખા સંકલન, સમગ્ર વિતરણથી લાગતું બળ રેખા સંકલન કરી દો. તો 1 upon 4 pi epsilon 0 q0 લેમ્બડા dl r² r કેરેટ. આ l અહીંયા લખેલો છે એને કહીશું રેખા સંકલન. Q0 વડે ભાગી નાખો એટલે વિદ્યુત ક્ષેત્ર મળી જશે. તો આ સમગ્ર વિતરણથી, સમગ્ર રેખીય વિતરણથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. હવે રેખીય વિતરણની આપણે વાત થઈ ગઈ, તો તે જ રીતે આપણે પૃષ્ઠ વિતરણથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. પૃષ્ઠ એટલે આપણે આગળ વાત કરી છે એમ, પૃષ્ઠ એટલે સપાટી. એક સપાટી ઉપર વિદ્યુતભાર રહેલો હોય, માત્ર સપાટી ઉપર જ હોય, એક પૃષ્ઠ ઉપર હોય તો તેને આપણે પૃષ્ઠ વિતરણ કહેવાય. તો આવું આપણે એક પૃષ્ઠ વિતરણ અહીંયા હું ધારી લઉં છું. આ એક છે પૃષ્ઠ વિતરણ. આ પૃષ્ઠ ઉપર આવી રીતે વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો છે. આ સમગ્ર પૃષ્ઠ ઉપર વિદ્યુતભાર પથરાયેલો છે. આ સમગ્ર પૃષ્ઠને લીધે અહીંયા આગળ બિંદુ P પાસે Q0 ઉપર લાગતું બળ શોધવાનું છે. બિંદુ P પાસે રહેલા વિદ્યુતભાર Q0 ઉપર લાગતું બળ અને આ સમગ્ર પૃષ્ઠથી P પાસેનું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો આપણે આગળ વાત કરીએ કે રેખીય વિતરણની અંદર પણ સમગ્ર વિતરણને એક નાના ભાગમાં વિભાજન કરેલું, તો પૃષ્ઠ વિતરણને પણ એક નાના ભાગમાં વિભાજન કરીશું. તો પૃષ્ઠ વિતરણની અંદર આપણે એક એવો નાનો ભાગ ધારીએ છીએ. તો આ પૃષ્ઠ વિતરણની અંદર એક એવો નાનો ભાગ, આ સૂક્ષ્મ ભાગ, એને અહીંયા આગળ પૃષ્ઠખંડ કહે છે. બરાબર, એક એવો નાનો ભાગ એને કહેવાય છે પૃષ્ઠખંડ. આ પૃષ્ઠખંડની સાપેક્ષે બિંદુ P નો સ્થાન સદિશ છે આ. તો ભાઈ સમગ્ર વિતરણને એક નાના પૃષ્ઠખંડમાં મેં વિભાજન કર્યું છે. તો આપણે અહીંયા લખી નાખીએ સમગ્ર પૃષ્ઠ વિતરણને આનું ક્ષેત્રફળ, આ પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ હું ધારી લો dA છે. તો સમગ્ર પૃષ્ઠ વિતરણને dA ક્ષેત્રફળના પૃષ્ઠખંડમાં
વિભાજિત કરતા સમગ્ર આ પૃષ્ઠ વિતરણ છે એને હું dA જેટલા એક સૂક્ષ્મ ક્ષેત્રફળમાં આપણે વિભાજન કરીએ છીએ. સમગ્ર પૃષ્ઠ વિતરણને મેં dA જેટલા પૃષ્ઠખંડમાં વિભાજિત કર્યો, એનું ક્ષેત્રફળ ધર્યું dA. આ એનું પહેલું સ્ટેપ થઈ ગયું છે. હવે આ dA ની અંદર કેટલો વિદ્યુતભાર છે? આ dA ની અંદર રહેલો વિદ્યુતભાર dq છે, તો આ dq ની મારે કિંમત શોધવાની છે. આ નાના પૃષ્ઠખંડમાં રહેલો વિદ્યુતભાર dq છે, તો આ dq ની કિંમત શોધવાની છે. તો ભાઈ પૃષ્ઠ વિતરણ હોય તો આપણે રાશિ વ્યાખ્યાયિત કરેલી છે સિગ્મા, અને સિગ્મા નું સૂત્ર છે q બાય એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર, એને પૃષ્ઠ ઘનતા કહે છે. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર એને પૃષ્ઠ ઘનતા કહે છે. તો આ dq ઉપર આ dA ક્ષેત્રફળમાં કેટલો વિદ્યુતભાર છે એની ગણતરી આપણે કરીશું સિગ્મા વડે. તો એ જ વસ્તુ કરીએ. બીજું સ્ટેપ, પૃષ્ઠખંડની અંદર રહેલો સૂક્ષ્મ વિદ્યુતભારની ગણતરી કરીએ. તો આપણે લખીએ સિગ્માની વ્યાખ્યા એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર સિગ્મા હોય છે. તો માટે dA પૃષ્ઠખંડમાં રહેલો વિદ્યુતભાર કેટલો, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર સિગ્મા હોય તો dA પૃષ્ઠખંડમાં કેટલો હોય તો સિગ્મા ઇન્ટુ dA. તો મને આના ઉપરથી dq ની કિંમત મળી ગઈ સિગ્મા ઇન્ટુ dA બરાબર. પૃષ્ઠખંડની અંદર રહેલો વિદ્યુતભાર dq ની કિંમત મળી ગઈ, કેટલી આવી ગઈ સિગ્મા ઇન્ટુ dA. આ એનું બીજું સ્ટેપ પતી ગયું. ત્રીજું સ્ટેપ, આ dq થી q0 પર બળ શોધી નાખીએ. dq થી q0 ઉપર લાગતું બળ, પહેલા નાના વિદ્યુતભારથી q0 ઉપર લાગતું બળ શોધીએ. તો એના માટે કુલમ્બનો નિયમ, dq થી q0 પર લાગતું વિદ્યુત બળ. તો આ વિદ્યુત બળ માટે કુલમ્બનો નિયમ વાપરીશું. કુલમ્બનો નિયમ ખબર જ છે બધાને, 1/4πε0 q1 q2 r². q1 એટલે આપણો dq, q2 એટલે q0, q1 એટલે dq, q2 એટલે q0. તો આપણે અહીંયા વિદ્યુત બળ સૂક્ષ્મ વિદ્યુત બળ છે એટલે હું લખું છું અહીંયા df. એક નાના વિદ્યુતભાર છે એટલે આપણે લખીએ છીએ df. તો df is equal to 1/4πε0 dq into q0 અને અહીંયા જે છે r². બરાબર. q1 એટલે dq, q2 એટલે q0, r². એની દિશા બંને ધન છે એટલે અહીંયા આગળ આવશે અપાકર્ષી બળ, અને અપાકર્ષી બળની દિશા વિદ્યુતભારથી દૂર તરફ થાય એટલે આ f અને r ની દિશા એક જ છે. તો અહીંયા લખી નાખીએ એની દિશા r કેરેટ. આ ઇક્વેશન નંબર 2. તો આ મેં dq થી q0 વડે લાગતું બળ મળી ગયું. અહીંયા હું dq ની કિંમત મૂકી દઈને પછી એને ઇક્વેશન નંબર 2 કહી દઈએ. આ dq ની કિંમત છે સિગ્મા ઇન્ટુ dA. તો 1/4πε0 સિગ્મા ઇન્ટુ dA q0 r² r કેરેટ. બરાબર. આ dq ને મેં કિંમત મૂકી સિગ્મા ઇન્ટુ dA. એટલે df બરાબર 1/4πε સિગ્મા dA q0 r² અને ઇન્ટુ r કેરેટ. તો એક નાના વિદ્યુતભારથી આપણને લાગતું વિદ્યુત બળ મળી ગયું. એક સૂક્ષ્મ વિદ્યુતભારથી dq થી q0 ઉપર લાગતું બળ મળી ગયું. હવે સમગ્ર પૃષ્ઠથી તો સમગ્ર પૃષ્ઠ ઉપર સરવાળો કરી દેવો પડે, પણ અહીંયા પૃષ્ઠ છે એટલે આપણે વાપરવું પડે પૃષ્ઠ સંકલન. આપણે ધારેલો વિદ્યુતભાર ટેન્ડ્સ ટુ 0 છે એટલે આ જે છે ને dA બહુ જ સૂક્ષ્મ વિદ્યુતભાર છે. લિમિટ ટેન્ડ્સ ટુ 0 બહુ સૂક્ષ્મ છે. તો અહીંયા સરવાળો જે છે સંકલનમાં પરિણમે, સાદો સરવાળો ના થાય. તો અહીંયા લખી નાખી સમગ્ર પૃષ્ઠ વિતરણથી q0 પર લાગતું કુલ બળ. પણ અહીંયા કેમ સંકલન થશે તો ભાઈ dA ટેન્ડ્સ ટુ 0 હોવાથી આપણે ધારેલો પૃષ્ઠખંડ એ બહુ જ સૂક્ષ્મ છે, ટેન્ડ્સ ટુ 0 હોવાથી
અહીંયા આપણે એનું કરવું પડે સંકલન. તો અહીંયા આપણે લખી નાખીએ કુલ બળ F ઇઝ ઇક્વલ ટુ સંકલન અને dF સમગ્ર પૃષ્ઠ ઉપર સરવાળો. આને લખાય A એટલે કહેવાય એરિયા. A એટલે એરિયા. આને કહેવાય છે પૃષ્ઠ સંકલન, ઇન્ટિગ્રલ ઓવર સરફેસ કાં તો ઇન્ટિગ્રલ ઓવર એરિયા. ઘણા લોકો ઘણા ચોપડીમાં રેફરન્સ બુકમાં S પણ લખેલો છે. S એટલે સરફેસ અથવા A લખો તો પણ ચાલે. તો આને કહેવાય છે પૃષ્ઠ સંકલન, સમગ્ર પૃષ્ઠ ઉપર સરવાળો. કારણ કે આપણે ધારેલું પૃષ્ઠખંડ ટેન્ડ્સ ટુ 0 હોવાથી એક નાના ભાગ વડે શોધે, બીજા વડે શોધે, ત્રીજા વડે શોધે અને પછી બધાનો સરવાળો કરી દેવાનો. એટલે એ સરવાળાને કહેવાય સંકલન. બસ આની કિંમત મૂકી દઈએ તો માટે આપણને પરિણામી બળ મળી જશે. આ Q0 ને હું બહાર લઈ લઈશ. Q0 4πε0 ઇન્ટિગ્રલ ઓવર એરિયા સિગ્મા dA અપોન r સ્ક્વેર r કેરેટ. આપણો ઇક્વેશન નંબર 3. આની કિંમત મૂકી Q0 12 હતા એટલે કે સમગ્ર વિતરણથી Q0 પર લાગતું બળ મળી ગયું. ક્ષેત્ર શોધવાનું છે. Q0 વડે ભાગી નાખો તો વિદ્યુત ક્ષેત્ર તો E is equal to F by Q0. તો આને Q0 વડે ભાગી દો તો મને વિદ્યુત ક્ષેત્ર મળી જશે. ઇન્ટિગ્રલ ઓવર એરિયા સિગ્મા dA r સ્ક્વેર r કેરેટ. તો આ સમગ્ર પૃષ્ઠ વિતરણથી એના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. સમગ્ર પૃષ્ઠ વિતરણથી Q0 પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એટલે આગળની થિયરી જ રિપીટ છે પણ પેલામાં રેખાખંડ હતું, આમાં પૃષ્ઠખંડ આવશે. એક પૃષ્ઠખંડ પરનો વિદ્યુતભાર શોધવા માટે સિગ્માનો ઉપયોગ કર્યો. સિગ્મા dq મળી જાય એટલે બળ શોધી નાખો. પૃષ્ઠ ઉપર સંકલન એટલે સરવાળો, પૃષ્ઠ સંકલન, પેલામાં રેખા સંકલન હતું અને Q0 એટલે વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. એટલે એક થિયરી આવડે. કદ વિતરણથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવીશું. હવે રેખીય વિતરણ થયું, પૃષ્ઠ વિતરણ થયું, છેલ્લું છે કદ વિતરણ. તો કદ વિતરણ માટે આપણે એક એવું કદ વિતરણ ધ્યાનમાં લઈએ છીએ. આ એક અવાહક ગોળો ધ્યાનમાં લીધો. એના સમગ્ર કદમાં આવી રીતે વિદ્યુતભાર પથરાયેલો છે. આ કદ વિતરણ છે. અવાહક ગોળો છે, એની અંદરના ભાગમાં વિદ્યુતભાર રહેલો છે. આ સમગ્ર વિતરણથી અહીંયા આગળ બિંદુવત વિદ્યુતભાર Q0 છે P પાસે. આ સમગ્ર વિતરણથી P પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આગળના જેમ જ આ સમગ્ર કદ વિતરણને એક નાના કદ ખંડમાં વિભાજન કરીશું. આ એક મેં લઈ લીધો સૂક્ષ્મ કદ ખંડ જેનું કદ છે dV. આ સૂક્ષ્મ કદ ખંડ પરનો વિદ્યુતભાર મેં લીધો dq. આ dq ની સાપેક્ષે આનું સ્થાન સદિશ છે r સદિશ. તો જેવી રીતે રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણમાં કર્યું એમ આને પણ આપણે સૂક્ષ્મ કદ ખંડમાં વિભાજન કરીએ છીએ. તો અહીંયા હું લખી નાખું સમગ્ર કદ વિતરણને dV જેટલા સૂક્ષ્મ કદ ખંડમાં વિભાજિત કરતા. dV જેટલા સૂક્ષ્મ કદ ખંડમાં વિભાજિત કરતા. હવે આ dV ઉપરનો વિદ્યુતભાર શોધવા માટે આપણે કદ વિદ્યુતભાર ઘનતા એને કહીએ છીએ ρ. ρ બરાબર છે એકમ કદ દીઠ વિદ્યુતભાર. એનો ઉપયોગ કરીશું. તો આપણે ρ ની જગ્યાનો ઉપયોગ કરી ભાઈ આની અંદર dq ની મારે કિંમત શોધવી છે તો આ ત્રિરાશિની મદદથી શોધી શકાય. એટલે ρ નો ઉપયોગ કરી એટલે ρ ની વ્યાખ્યા હતી એકમ કદ દીઠ વિદ્યુતભાર. એ હોય છે ρ. કદ વિદ્યુતભાર ઘનતા જેટલો હોય છે. તો માટે dV કદમાં વિદ્યુતભાર કેટલો
તો અહીંયા મને મળી જશે ભાઈ ડીવી ના કદમાં રહેલો વિદ્યુતભાર રો ઇન્ટુ ડીવી. રો એટલે કે કદ વિદ્યુતભાર ઘનતા છે. હવે ત્રીજું સ્ટેપ, ભાઈ ડીક્યુ વડે Q0 પર લાગતું બળ. તો ભાઈ ડીક્યુ થી Q0 પર લાગતું બળ કુલમ્બના નિયમ પ્રમાણે, કુલમ્બનો નિયમ આપણને ખબર જ છે, F is equal to 1/4 pi epsilon 0 Q1 Q2 upon R square. બસ અહીંયા Q1 એટલે dq છે ને Q2 એટલે Q0 છે. તો માટે બળ dF બરાબર 1/4 pi epsilon 0 dq1 એટલે dq અને Q2 એટલે Q0 R square અને એની દિશા આવશે r કેરેટ. અહીંયા આ બંને ધન છે એટલે અપાકર્ષી બળ અને અપાકર્ષી બળની દિશા આવશે વિદ્યુતભારથી દૂર તરફ. તો 1/4 pi epsilon Q1 એટલે dq, Q2 એટલે Q0 r square r કેરેટ. તો આ dq થી Q0 પર લાગતું બળ મળી ગયું. આ dq ની કિંમત મૂકી દઈએ આપણે અહીંયા. આ dq ની કિંમત છે ρ * dv મૂકી દો તો મને બળ આટલું મળી જશે. dF is equal to 1/4 pi epsilon 0 ρ dv Q0 r square r કેરેટ. એટલે કદખંડમાં રહેલા વિદ્યુતભાર dq થી Q0 પર લાગતું બળ મળી ગયું. હવે સમગ્ર કદ વિતરણ માટે સમગ્ર કદ ઉપર સંકલન સરવાળો કરવો પડે કે ધારેલો કદખંડ ટેન્ડ્સ ટુ 0 છે. તો આપણે લખીએ સમગ્ર કદ વિતરણથી Q0 પર લાગતું વિદ્યુત બળ. હવે ભાઈ dv ટેન્ડ્સ ટુ 0 હોવાથી આ સરવાળો સંકલનમાં પરિણામે એક વડે શોધ્યું, બીજા કદ ખંડે શોધ્યું, ત્રીજા વડે શોધ્યું, બધાનો સરવાળો કરી નાખવાનો એટલે આપણને મળશે F. પણ અહીંયા આગળ સંકલન એને કહેવાય છે V. V એટલે વોલ્યુમ. આને કહેવાય છે કદ સંકલન ઇન્ટિગ્રેશન ઓવર વોલ્યુમ. તો સમગ્ર કદ ઉપર સરવાળો. તો આમાં કિંમત મૂકી દો dF ની. તો Q0 અચળ છે એટલે બહાર આવી જશે. માટે ρ અને dv r સ્ક્વેર અને ઇન્ટુ રહેશે r કેરેટ. આ ઇક્વેશન નંબર 3. બરાબર. તો સમગ્ર કદ વિતરણથી Q0 પર લાગતું બળ મળી ગયું. એને Q0 વડે ભાગી દો તો વિદ્યુત ક્ષેત્ર મળી જશે. તો સમગ્ર કદ વિતરણથી બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર, તો F ને Q0 વડે ભાગી એટલે Q0 અહીંયા લઈ દો તો માટે E નું સૂત્ર મળશે 1/4 pi epsilon 0 ઇન્ટિગ્રેશન ઓર વોલ્યુમ કદ સંકલન ρ dv r સ્ક્વેર r કેરેટ. તો આ જે કહેવાય સમગ્ર કદ વિતરણથી બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે. એ રેખીય વિતરણમાં રેખાખંડ, પૃષ્ઠમાં પૃષ્ઠખંડ અને કદમાં કદખંડ, એના ઉપરનો વિદ્યુત બળ શોધીને પછી સંકલન કરવાનું. પેલામાં રેખા સંકલન, પૃષ્ઠમાં પૃષ્ઠ સંકલન અને V એટલે કદ સંકલન આવે. તો અહીંયા આગળ 3 વિતરણની થિયરી